શું તમને ખબર છે, દુનિયાના સૌથી પવિત્ર પર્વત હોવા છતાં આજ સુધી કોઈ મનુષ્ય કૈલાશ પર્વતની ચોટી પર કેમ ચડી શક્યો નથી? શું આ માત્ર બરફ, ઊંચાઈ અને હવામાનનું કારણ છે, કે પછી આ પર્વત સાથે કોઈ દિવ્ય અને રહસ્યમય શક્તિ જોડાયેલી છે? અને સૌથી મોટો પ્રશ્ન, ભગવાન શિવ, જે સ્વયં સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે, તેઓ કૈલાશ પર્વત પર તપસ્યા કેમ કરે છે? કૈલાશ એવું કયું સ્થાન છે જ્યાં શક્તિ કામ નથી કરતી, જ્યાં માત્ર શુદ્ધ આત્માને જ પ્રવેશ મળે છે? આજે આ વાર્તામાં આપણે જાણીશું કૈલાશ પર્વતનું એ રહસ્ય, જેને સમજ્યા પછી તમે કહેશો, કૈલાશ કોઈ સ્થળ નથી, એક અવસ્થા છે. કૈલાસ કોઈ સામાન્ય પર્વત નથી. આ પર્વત પર નજર પડે એટલે એવું લાગે છે કે જાણે ધરતી અહીં પૂર્ણ થાય છે અને અહીંથી ઈશ્વરની શરૂઆત થાય છે. વિશ્વમાં અનેક ઊંચા પર્વતો છે. એવરેસ્ટ છે, કાંચનજંઘા છે, અન્નપૂર્ણા છે. પરંતુ કૈલાસને કોઈએ વિજય કર્યો નથી, કારણ કે કૈલાસને જીતવાનું નથી, કૈલાસને તો સમજવાનું છે. આ પર્વતની રચના ચારે દિશામાં અચૂક સમતોલ છે, જાણે કોઈ દિવ્ય શક્તિએ માપીને રચ્યો હોય. વૈજ્ઞાનિકો કહે છે અહીં ઊર્જા અસામાન્ય છે. સાધુઓ કહે છે અહીં ચેતના જીવંત છે. હિન્દુ ધર્મમાં કૈલાસને માત્ર પર્વત નથી માનવામાં આવતો, તેને તો બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યાંથી ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર જેવી મહાન નદીઓ જન્મે એ સ્થાન સામાન્ય કેવી રીતે હોઈ શકે? કૈલાસ એ સ્થાન છે જ્યાં દેવતાઓ પણ મૌન ધારણ કરે છે, કારણ કે ત્યાં શબ્દો કરતાં શાંતિ વધુ બોલે છે. હિન્દુ માન્યતા મુજબ કૈલાસ એ દિવ્ય સ્થાન છે જ્યાં ભગવાન શિવ અનંત ધ્યાનમાં લીન રહે છે. શિવ અહીં રાજા તરીકે નથી બિરાજતા, પણ તપસ્વી તરીકે નિવાસ કરે છે. અહીં કોઈ વૈભવ નથી, કોઈ સિંહાસન નથી, માત્ર મૌન છે. અને એ મૌનમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. કહે છે જ્યારે શિવ ધ્યાનમાં જાય છે ત્યારે સમય પણ પોતાનો રસ્તો ભૂલી જાય છે. આજ સુધી વિશ્વે દરેક શિખર પર માનવના પગલાં જોયા છે, પણ કૈલાસ પર નહીં. ન તો કોઈ રાજાએ, ન તો કોઈ વૈજ્ઞાનિકે, ન તો કોઈ મહાન તપસ્વીએ કૈલાસના શિખર પર પગ મૂક્યો છે, કારણ કે કૈલાસ પર શરીરથી ચડી શકાય નહીં. કહેવામાં આવે છે કે જે મનુષ્ય અહંકાર લઈને આગળ વધે તેના રસ્તા પોતે જ બંધ થઈ જાય છે. અહીં બરફ નહીં, પરંતુ અદૃશ્ય સીમા છે. એ સીમા છે માનવ અને ઈશ્વર વચ્ચેની. કૈલાસ તરફ જતા દરેક યાત્રિકના હૃદયમાં એક અજાણ્યો ભય હોય છે, પરંતુ એ ભય ડરનો નથી, એ તો આદરનો ભય છે. ભક્તિ એવી કે આંખોમાં આંસુ આવી જાય અને શબ્દો ગુમ થઈ જાય, અને રહસ્ય એવું કે જેટલું સમજવા જાઓ એટલું વધુ ઊંડું બનતું જાય. કૈલાસ કોઈ સ્થાન નથી, તે એક પરીક્ષા છે. જે દિવસે મનુષ્ય પોતાને ખાલી કરે એ દિવસે જ કૈલાસ તેને સ્વીકારે. કૈલાશ પર્વત માત્ર શિલાઓ અને બરફથી બનેલો નથી. તેમાં શ્વાસ લે છે એક અદૃશ્ય ચેતના, અને એ ચેતનાનું નામ છે ભગવાન શિવ. જ્યાં અન્ય દેવતાઓ સુવર્ણ સિંહાસન પર બિરાજે છે, ત્યાં શિવ બિરાજે છે મૌનમાં, ધ્યાનમાં, નિર્વસ્ત્ર સત્યમાં. શિવ ધ્યાનમાં રહે છે કારણ કે તેમને મેળવવું નથી, તેમણે તો બધું ત્યજી દીધું છે. શિવ ઈચ્છા વિનાના દેવ છે. તેમને રાજ નથી જોઈએ, તેમને લોકપ્રસિદ્ધિ નથી જોઈએ, તેમને ભક્તોની ભીડ નથી જોઈએ. શિવ ધ્યાનમાં રહે છે કારણ કે તેઓ મનુષ્યને એક સંદેશ આપે છે કે જ્યાં ઈચ્છા સમાપ્ત થાય ત્યાં ઈશ્વર પ્રગટ થાય. કૈલાશ પર શિવનું ધ્યાન એ બતાવે છે કે ઈશ્વર શોધવાથી નથી મળતો, ઈશ્વર થવાથી મળે છે. કૈલાશ પર શિવ બોલતા નથી, પણ ત્યાં બધું બોલે છે. બરફની નિસ્તબ્ધતા, પવનની ધીમી સિસકાર અને આકાશની અનંત શાંતિ, આ બધું શિવના મૌનનું ભાષાંતર છે. શિવનું મૌન કહે છે કે જે શાંત છે તે જ શક્તિશાળી છે. કૈલાશ પર શિવનું મૌન માનવને શીખવે છે કે જ્યારે શબ્દ ખતમ થાય ત્યારે સત્ય શરૂ થાય. શિવ પાસે સર્વશક્તિ છે, પણ તેઓ શક્તિનું પ્રદર્શન નથી કરતા, કારણ કે શિવ માટે શક્તિ એ ભાર છે અને ત્યાગ એ મુક્તિ છે. જે ભક્ત પોતાની લાલસા, અહંકાર અને ઈચ્છાઓ ત્યજી દે,
એ શિવને સૌથી વધુ પ્રિય થાય છે. શિવ કોઈ ભેટ માંગતા નથી, શિવ માંગે છે ખાલી હૃદય. શિવ તરત પ્રસન્ન થઈ જાય છે, પણ તેઓ પહેલા પરીક્ષા કરે છે. આ પરીક્ષા બાહ્ય નથી, આ આંતરિક છે. શિવ પૂછે છે કે તને હું જોઈએ છો કે મારી શક્તિ? જે શક્તિ માંગે તેને શિવ રોકે છે, જે શિવમાં વિલીન થવા માંગે તેને શિવ સ્વીકારે છે. એટલા માટે જ શિવ ભોળા છે, પણ ભોળા નથી. કૈલાશ પર શિવ નથી રહેતા, શિવ જ કૈલાશ છે. કૈલાશ એક અવસ્થા છે જ્યાં મન શાંત છે, અહંકાર મરી ગયો છે અને આત્મા જાગી ગઈ છે. જે મનુષ્ય અંદરથી કૈલાશ બની જાય તેને બહાર કૈલાશ શોધવાની જરૂર નથી. શિવને પામવા માટે કૈલાશ પર જવું જરૂરી નથી, પણ કૈલાશ જેવું મૌન અંદર ઉતારવું જરૂરી છે. જો કૈલાશ ભગવાન શિવની ચેતના છે, તો એ ચેતનાને જીવંત બનાવતી શક્તિ છે દેવી પાર્વતી. પાર્વતી વિના કૈલાશ અધૂરો છે, કારણ કે જ્યાં માત્ર વૈરાગ્ય હોય અને કરુણા ન હોય ત્યાં મુક્તિ અધૂરી રહે છે. દેવી પાર્વતી માત્ર શક્તિનું સ્વરૂપ નથી, તેઓ માતા છે. એવી માતા જે દરેક ભટકતી આત્માને આંચકો નહીં, આશ્રય આપે છે. પાર્વતીનો સંદેશ સ્પષ્ટ છે કે શિવ સુધી પહોંચવા માટે પોતાને દંડ ન આપ, પહેલા પોતાને સ્વીકાર. જ્યાં શિવ ત્યાગ શીખવે છે, ત્યાં પાર્વતી સહનશીલતા શીખવે છે. જ્યાં શિવ મૌન છે, ત્યાં પાર્વતી સાંત્વના છે. એમણે કદી આત્માને દબાવી નથી, પરંતુ ધીમે ધીમે પ્રકાશ તરફ દોરી છે. શિવ સુધીનો માર્ગ કઠિન છે, કારણ કે એ માર્ગ અહંકાર છોડવાનો છે. દરેક આત્મા એ માર્ગ સહન કરી શકતી નથી, એટલે જ પાર્વતી મધ્યમ માર્ગ બની જાય છે. તેઓ કહે છે કે જે સીધા શિવ સુધી ન પહોંચી શકે તે પહેલા મારી પાસે આવો. પાર્વતી ભક્તને શીખવે છે કે કેવી રીતે દુઃખને સહન કરવું, કેવી રીતે ભયને પાર કરવો અને કેવી રીતે પ્રેમને પ્રાર્થના બનાવવી. એટલા માટે જ ઘણા યાત્રિકો કૈલાસ સુધી પહોંચે છે, પરંતુ શિવ સુધી પાર્વતીના માર્ગથી. પાર્વતી માત્ર શક્તિ નથી અને માત્ર કરુણા પણ નથી. શક્તિ વિનાની કરુણા નબળાઈ બને છે અને કરુણા વિનાની શક્તિ વિનાશ બને છે. પાર્વતી આ બંનેનું સંતુલન છે. તેઓ શીખવે છે કે શક્તિશાળી બનો, પરંતુ કરુણાવાન રહો. જ્યારે આત્મા શક્તિશાળી બને છે અને હૃદય કરુણાથી ભરાય છે, ત્યારે મોક્ષ દૂર નથી રહેતો. કથા કહે છે કે જ્યારે કોઈ થાકી ગયેલી આત્મા કૈલાસની સીમા પર બેસી જાય છે અને આંખોમાં આંસુ હોય, ત્યારે શિવ ધ્યાનમાં જ રહે છે, પરંતુ પાર્વતી એ આત્માના આંસુ પૂછી દે છે અને એ આંસુ જ આત્માને શુદ્ધ કરી દે છે. શિવ મુક્તિ આપે છે, પરંતુ પાર્વતી તે મુક્તિ માટે તૈયાર કરે છે. જે આત્મા પાર્વતીને સમજે તે શિવથી કદી દૂર રહેતી નથી. કૈલાસ સુધી પહોંચવાનો માર્ગ પગલાંનો નથી, એ માર્ગ છે ભક્તિની પરીક્ષાનો. અને એ માર્ગ પર શિવના દ્વાર આગળ અડગ બેસેલો છે એક શાંત પરંતુ શક્તિશાળી સ્વરૂપ, નંદી. નંદી કોઈ સામાન્ય વાહન નથી, ન તો માત્ર રક્ષક છે. નંદી છે શિવ ભક્તિનું જીવંત સ્વરૂપ. નંદી શિવથી અલગ નથી. જેમ શ્વાસ અને પ્રાણ અલગ નથી, તેમ શિવ અને નંદી અલગ નથી. કૈલાશના દ્વાર પર નંદી બેઠા છે, કારણ કે શિવ સુધી પહોંચવા પહેલા ભક્તિની કસોટી જરૂરી છે. નંદી કોઈને પ્રશ્ન પૂછતા નથી, ન કોઈ ઉપદેશ આપે છે. તેઓ તો મૌનમાં જ ચકાસે છે. જે મનુષ્ય નંદીની નજર સામે અહંકાર સાથે ઊભો રહે, તેનો માર્ગ ત્યાં જ સમાપ્ત થાય છે. નંદી શક્તિશાળી લોકોને નથી રોકતા, ન જ્ઞાનીઓને નથી રોકતા, ન યોગ સિદ્ધિઓ ધરાવનારને નથી રોકતા. નંદી રોકે છે અહંકારને, દંભને, હું કંઈક છું એવા ભાવને. અને નંદી જવા દે છે જેને માથું આપમેળે નમી જાય, જેના હાથ પ્રાર્થનામાં જોડાઈ જાય, જે શિવને જીતવા નહીં સમર્પિત થવા આવ્યો હોય. નંદી માટે મહત્વનું નથી તમે કોણ છો, પરંતુ મહત્વનું છે તમે શું બનીને આવ્યા છો. ભક્તિ, નમ્રતા અને સેવાભાવનું પ્રતીક નંદી હંમેશા શિવ તરફ મોખું રાખીને બેઠા છે. પાછળ કદી નથી જોતા. એ આપણને શીખવે છે
દૃષ્ટિ શિવ પર રાખ, જગત આપમેળે પાછળ રહી જશે. નંદી કદી શિવ પાસે કંઈ માંગતા નથી. તેમણે તો પોતાનું સમગ્ર અસ્તિત્વ સેવામાં સમર્પિત કર્યું છે. એટલા માટે જ નંદી શિવના સૌથી નજીક છે. કૈલાશ પર આગળ વધવા માટે શરીર નહીં, નંદી જેવી ભક્તિ જરૂરી છે. જે ભક્તિ વિનાનો છે તે રસ્તામાં જ થાકી જાય છે. જે નમ્રતા વિનાનો છે તે દ્વાર સુધી પણ પહોંચી શકતો નથી. જે સેવાભાવ વિનાનો છે તે શિવના મૌનને સમજી શકતો નથી. નંદી કૈલાશના દ્વાર પર રોકવા માટે નથી બેઠા. નંદી ત્યાં બેઠા છે એ બતાવવા માટે કે શિવ સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ ભક્તિ છે. કૈલાશ સુધી પહોંચનાર માર્ગ. જ્યાં ભક્તિ નમ્ર બને છે ત્યાં અહંકાર કંપે છે. એ જ માર્ગ પર એક દિવસ લંકાધિપતિ રાવણ આગળ વધ્યો. અપરંપાર શક્તિ, અદ્વિતીય જ્ઞાન અને અહંકારથી ભરેલા હૃદય સાથે. રાવણ મહાન શિવ ભક્ત હતો, પણ તેની ભક્તિમાં એક ખામી હતી, હું પણ. તે વિચારતો હતો કે જે બ્રહ્મા પાસેથી વરદાન લાવ્યો, જે દેવતાઓને ઝુકાવ્યા, તે શિવના ધામે કેમ ન જઈ શકે? રાવણ શિવને પામવા નહીં, શિવને સાબિત કરવા ગયો હતો. રાવણ પાસે વેદોનું જ્ઞાન હતું, શસ્ત્રોનું બળ હતું અને તપસ્યાની સિદ્ધિઓ હતી, પરંતુ તેની પાસે નહોતું નમ્રતા. કૈલાસ પર શક્તિ પગલાં બને નથી અને જ્ઞાન દ્વાર ખોલતું નથી. અહીં તો અહંકાર પોતે જ રસ્તો બંધ કરી દે છે. જ્યારે રાવણે કૈલાશ પર્વત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શિવે કોઈ શસ્ત્ર ઉઠાવ્યું નહીં. ભગવાન શિવ માત્ર પોતાના પગનો અંગૂઠો કૈલાસ પર દબાવ્યો. એ જ ક્ષણે રાવણની શક્તિ ધરાશાયી થઈ, તેનો અહંકાર ચકનાચૂર થયો. શિવે અંગૂઠો વાપર્યો, કારણ કે સંદેશ સ્પષ્ટ હતો: અહંકારને હરાવવા શક્તિની જરૂર નથી. વેદના વચ્ચે રાવણનું હૃદય તૂટી પડ્યું. ત્યારે તેણે શક્તિથી નહીં, સમર્પણથી શિવને પુકારી લીધા. તે ક્ષણે રાવણનો અહંકાર ઝૂકી ગયો અને ભક્તિ જાગી ઉઠી. શિવ પ્રસન્ન થયા, પણ શિખર આપ્યું નહીં, કારણ કે શિવનો બોધ હતો કે જે ઝૂકે છે તે શિખર સુધી પહોંચતો નથી, પરંતુ શિખર તેની અંદર ઉતરી આવે છે. રાવણ પાછો ફર્યો, પરંતુ ખાલી હાથે નહીં. તે લઈને ગયો વિનમ્રતાનો પાઠ. કૈલાશ એ સ્થાન છે જ્યાં અહંકાર પગલાં મૂકતાં જ ગાયબ થઈ જાય છે. શિવ ભક્તિ સ્વીકારે છે, પરંતુ અહંકાર કદી નહીં. જે દિવસે હું મરી જાય, એ દિવસે જ કૈલાશ જીવંત થાય. રાવણના અહંકારના વિઘટન પછી કૈલાશ પર એક અનોખી શાંતિ છવાઈ ગઈ. એ શાંતિમાં પ્રગટ થયા ભગવાન વિષ્ણુ. વિષ્ણુ કૈલાશ પર શક્તિ બતાવવા નથી આવ્યા, પરંતુ સંતુલન સ્થાપવા આવ્યા હતા. જ્યાં શિવ ત્યાગ છે, ત્યાં વિષ્ણુ ધર્મ છે. જ્યાં શિવ સંહાર છે, ત્યાં વિષ્ણુ સંરક્ષણ છે. કૈલાશ પર વિષ્ણુ આવ્યા કારણ કે રાવણની ઘટના પછી બ્રહ્માંડને એક સંદેશ જરૂરી હતો કે શક્તિ અને ત્યાગ વચ્ચે જો સંતુલન ન હોય તો ધર્મ અધૂરો રહે છે. વિષ્ણુ એ બતાવવા આવ્યા કે કૈલાશ માત્ર વૈરાગ્ય નથી, તે નિયમ અને વ્યવસ્થાનો પણ કેન્દ્ર છે. વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, તું ત્યાગ શીખવે છે, પરંતુ દરેક આત્મા ત્યાગ માટે તૈયાર નથી. ત્યારે વિષ્ણુએ જગતને સંદેશ આપ્યો: ધર્મ વિના ત્યાગ અંધ છે, ત્યાગ વિના ધર્મ અધૂરો છે, અને સંતુલન વિના બંને વિનાશ તરફ જાય છે. વિષ્ણુએ સ્પષ્ટ કહ્યું, કૈલાશ એ માર્ગ છે જ્યાં ધર્મ પગલે પગલે ચાલે, ત્યાગ હૃદયમાં વસે અને સંતુલન આત્માને સ્થિર રાખે. શિવ મૌનમાં હતા, વિષ્ણુ વાણીમાં. વિષ્ણુએ પૂછ્યું, હે શંકર, શું કૈલાશ પર માત્ર તપસ્વીઓનો અધિકાર છે? શિવે આંખો ખોલી અને માત્ર એટલું કહ્યું, જે પોતાને સાચવે એ જ જગતને સાચવી શકે. વિષ્ણુ સ્મિત સાથે બોલ્યા, ત્યારે સ્પષ્ટ છે, કૈલાશ એ ત્યાગ નહીં, પરંતુ જાગૃત સંતુલન છે. આ ક્ષણે એક મહાસત્ય પ્રગટ થયું. કૈલાશ ન તો માત્ર શિવ છે, ન તો માત્ર વિષ્ણુ. કૈલાશ એ સંયોજન છે. શિવનો ત્યાગ, વિષ્ણુનો ધર્મ
અને બંનેનું સંતુલન. જે ધર્મ વિના ત્યાગ કરે તે ભટકે છે, જે ત્યાગ વિના ધર્મ પાળે તે બંધાઈ જાય છે, પણ જે બંનેને સંતુલનમાં રાખે તે જ કૈલાશને સમજે છે. કૈલાસ સુધીનો માર્ગ ભક્તિથી શરૂ થાય છે, ત્યાગથી પકડ મજબૂત કરે છે, પરંતુ ન્યાય પર આવીને અટકે છે. એ ન્યાયના દ્વારે ઊભા છે યમદેવ. યમદેવ ભયનું સ્વરૂપ નથી, તેઓ છે સત્યનું તોલમાપ. જ્યાં કોઈનો વેશ કામ નથી આવતો અને કોઈનો દંભ ચાલતો નથી. યમદેવ કોઈને નામથી નથી ઓળખતા, તેઓ કર્મથી ઓળખે છે. જે આત્મા અન્યાયથી દૂર રહી કરુણાને જીવનમાં ઉતારી, ભૂલ કર્યા પછી પસ્તાઈ અને સુધરી, એ આત્મા યમદેવની નજરે હલકી હોય છે. હલકી કારણ કે તેના કર્મો ભાર નથી બનતા. યમદેવ પૂછતા નથી કે તમે કોની ભક્તિ કરી, તેઓ પૂછે છે કે તમે કોને દુઃખ આપ્યું. કૈલાસ મુક્તિનું સ્થાન છે, અને મુક્તિ ત્યાં જ મળે જ્યાં જવાબદારી સ્વીકારાય. કર્મોનું લેખાજોખા સજા માટે નથી, શુદ્ધિ માટે છે. જે આત્મા પોતાના કર્મો સ્વીકારે છે તેના માટે યમદેવ દ્વાર નથી બંધ કરતા, પરંતુ જે આત્મા કર્મોથી ભાગે છે તે પોતે જ પાછી વળી જાય છે. યમદેવ કહે છે કે જે પોતાનું અંધારું સ્વીકારી લે એ જ પ્રકાશ તરફ જઈ શકે. પાપી આત્માને કૈલાસ કોઈ રોકતું નથી, એ આત્મા પોતે જ ત્યાંથી દૂર રહે છે, કારણ કે કૈલાસની શાંતિમાં અશાંતિ ટકી શકતી નથી. કૈલાસના મૌનમાં અપરાધ ગૂંજતો રહે છે. જે આત્મા પાપ છુપાવે, અન્યાયને ન્યાય કહે અને ભક્તિને ઢાલ બનાવે, તે આત્મા કૈલાસની સીમા પર પોતાનો ભાર અનુભવે છે અને આગળ વધવાની હિંમત ગુમાવે છે. યમદેવ દંડ નથી આપતા, તેઓ દર્પણ આપે છે. આ દર્પણમાં આત્મા પોતાને જુએ છે, જેમ છે તેમ, અને ત્યારે જ નિર્ણય થાય છે કે કૈલાસ તરફનું પગલું આગળ વધે કે નહીં. કૈલાસ પર જવા પહેલા પગલાં નહીં, આત્મા શુદ્ધ હોવી જરૂરી છે. જે આત્મા ન્યાયથી ડરે નહીં તે જ મુક્તિ માટે તૈયાર છે. અહીં કોઈ સૈન્ય કામ નથી આવતું, અહીં કોઈ વિદ્યા કી નથી બનતી, અને અહીં કોઈ સિદ્ધિ પાસપોર્ટ નથી બનેતી. કૈલાસ સુધીનો માર્ગ નિયમોથી નથી, અવસ્થાથી ખુલ્લો પડે છે. આ નિયમ લખાયેલા નથી, પણ બ્રહ્માંડમાં ગૂંજતા રહે છે. જે અહંકાર છોડે, જે કહે હું કંઈ નથી અને સાચે જ એ અનુભવે, તેનું ભારણ હળવું થઈ જાય છે. અહંકાર છૂટે એટલે માર્ગ ખુલ્લો પડે છે. જે મૌન સમજે, શબ્દો છોડીને શાંતિ સાંભળવાની ક્ષમતા ધરાવે, એ જ કૈલાસના મૌનને સમજે છે. મૌન અહીં ખાલીપો નથી, એ જ ઉપદેશ છે. જે શિવને બહાર નહીં અંદર શોધે, જે પર્વત તરફ નહીં પોતાના હૃદય તરફ વળે, તેને સમજ પડે છે કે કૈલાસ તો અંદર જ પ્રગટ થવા લાગ્યો છે. એવા સાધકને ભગવાન શિવ દૂર નથી લાગતા. શક્તિનો ગર્વ કરનાર, જે માને કે બળ, બાહુબળ અથવા સત્તાથી દિવ્ય દ્વાર ખોલે છે, તે અહીં જ અટકી જાય છે. કૈલાસ સામે શક્તિ પોતે જ નમણું બની જાય છે. દેવોને પડકારનાર, જે ઈશ્વરને અજમાવવા આવે, પ્રશ્ન પૂછવા નહીં પરંતુ પરીક્ષા લેવા, તેનો માર્ગ પોતે જ બંધ થઈ જાય છે. અહીં પડકાર નહીં સમર્પણ ચાલે છે. ભક્તિ વિના સિદ્ધિ ઈચ્છનાર, જે પરિણામ માંગે પણ પરિવર્તન નહીં, જે સિદ્ધિ ઈચ્છે પણ સેવા નહીં, તે કૈલાસની સીમા પાર કરી શકતો નથી. કૈલાસ કોઈને રોકતું નથી, પણ કૈલાસ સ્વીકારે છે માત્ર તેને જે હળવો છે, શાંત છે અને અંદરથી શુદ્ધ છે. જે દિવસે મનુષ્ય પોતાની અંદરની અવરોધો પાર કરે, એ દિવસે બહારનો માર્ગ આપોઆપ ખુલ્લો પડી જાય છે. કૈલાસ પર જવું ક્યાંક પહોંચવું નથી, કૈલાસ બનવું છે. બધી કથાઓ, બધા દેવો, બધા ઉપદેશો આ એક જ બિંદુ પર આવીને શાંત થાય છે. કૈલાશ કોઈ સ્થાન નથી. જો તે માત્ર સ્થાન હોત તો આજે સુધી કોઈને કોઈ ત્યાં પહોંચી ગયો હોત. પરંતુ કૈલાશ એ એવી અવસ્થા છે જ્યાં પહોંચવા માટે પગલાં નહીં,
પરિવર્તન જોઈએ. કૈલાશ પર ન માર્ગ છે, ન દરવાજો છે, ન સીમા છે. કૈલાશ ત્યાં પ્રગટ થાય છે જ્યાં મનની અશાંતિ ઓગળી જાય, અહંકાર વિઘટિત થઈ જાય અને હું નામનું ભારણ છૂટી જાય. એક ક્ષણે આત્મા હળવી બને છે અને હળવી આત્મા જ કૈલાશને સ્પર્શી શકે છે. માનવ આખી જિંદગી બહાર શિખર શોધતો રહે છે, ઊંચાઈ, સિદ્ધિ, માન, વિજય. પરંતુ કૈલાશ કહે છે, શિખર એ નથી જ્યાં તું પહોંચે, શિખર એ છે જ્યાં તું ઓગળી જાય. જ્યારે મનના વિચાર શાંત થાય, જ્યારે ઈચ્છાઓ મૌન પામે, જ્યારે ભય વિસરાઈ જાય, ત્યારે અંદર એક શિખર ઉગે છે, ન બરફનું, ન પથ્થરનું, પરંતુ પ્રકાશનું. જે દિવસે મન ભગવાન શિવ જેવું બની જાય, નિરાસક્ત, નિર્ભય, નિર્મળ અને મૌનથી ભરેલું, એ દિવસે કૈલાશ આપોઆપ પ્રગટ થાય છે. શિવ કોઈ પર્વત પર બિરાજતા નથી. શિવ એ અવસ્થા છે જેમાં મન સ્થિર થઈ જાય છે. કૈલાશ સુધી પહોંચવા માટે કોઈ યાત્રા જરૂરી નથી, પરંતુ પોતાની અંદરની મુસાફરી જરૂરી છે. જે દિવસે તું અન્યાય છોડે, અહંકાર ત્યાગે અને મૌનને સ્વીકારી લે, એ દિવસે કૈલાશ તને મળતો નથી, તું જ કૈલાશ બની જાય છે. આ કથા અહીં પૂરી થાય છે, પરંતુ પ્રશ્ન ત્યાં જ રહી જાય છે. શું આપણે કૈલાશ પર જવું છે કે કૈલાશ જેવું બનવું છે? આ પ્રશ્નનો જવાબ દરેકે પોતે શોધવો છે, પોતાની અંદર. શું આપણે કૈલાશ સુધી પહોંચવા માંગીએ છીએ કે કૈલાશ જેવા બનવા માંગીએ છીએ? જો આ વાર્તાએ તમને થોડી ક્ષણ માટે પણ વિચારોમાં મૂકી દીધા હોય, જો તમને લાગ્યું હોય કે શિવ બહાર નથી, અંદર છે, તો સમજજો, આ કથા તમને મળી ગઈ છે. જીવનમાં ઊંચાઈ મેળવવા પહેલાં જો આપણે અહંકાર છોડીએ, મૌન શીખીએ અને આત્માને શુદ્ધ કરીએ, તો દરેક માણસ પોતાના જીવનમાં પોતાનું કૈલાશ શોધી શકે છે. જો તમને આવી આધ્યાત્મિક, રહસ્યમય અને મનને સ્પર્શી જાય એવી વાર્તાઓ પસંદ આવે છે, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, જેથી આ સંદેશ વધુ લોકો સુધી પહોંચે. અને જો તમે પણ આવી જ દિવ્ય કથાઓ, જીવન બદલતા સંદેશો અને શિવતત્વથી ભરપૂર વિડીયો જોતા રહેવા માંગતા હો, તો હમણાં જ સિક્કુ રામ 11 ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે અહીં કથાઓ માત્ર સંભળાતી નથી, અહીં વિચાર બદલાય છે. ઓમ નમઃ શિવાય.